તો આજે ફિનલેન્ડે અમદાવાદમાં પોતાનું નવું કોન્સ્યુલેટ ખોલ્યું છે। આ પ્રસંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ ફિનલેન્ડના ઓનરરી કોન્સુલ કુલિન લાલભાઈ સાથે ભારત ફિનલેન્ડ વેપાર અને અન્ય મુદ્દાઓ પર વાત કરી હતી। આવો જોઈએ। કુલિન લાલભાઈ અત્યારે આપણી સાથે છે, જેમને ફિનલેન્ડ સરકાર તરફથી ઓનરરી કાઉન્સિલની એક નવી જવાબદારી આજથી મળી છે। આવો એમની સાથે વાત કરીએ। કુલિનભાઈ, ગુજરાતમાં હાલ કેટલી ફિનિશ કંપની અહીંયા હશે અને ભવિષ્યમાં આપણે કયા કયા સેક્ટરમાં આશા રાખી શકીએ કે તેમની કંપની અહીંયા રોકાણ કરે? આજે 10થી વધારે ફિનલેન્ડની કંપનીઝે અહીં ઓપરેશન શરૂ કરી દીધા છે, ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે, એક્સાઇટિંગ એરિયાઝમાં છે, જેમ કે પ્રીકાસ્ટ કન્સ્ટ્રક્શન, ટેકનોલોજીઝ, એલિવેટર્સ, સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ, ટેકનિકલ ટેક્સટાઇલ્સ, આ બધા એરિયામાં ફિનિશ કંપનીઝ ઓલરેડી ઓપરેટ કરે છે। અને ફિનલેન્ડની ઇકોનોમી એ બહુ ઇનોવેશન ફોકસ્ડ ઇકોનોમી છે। ડિજિટાઇઝેશન, સસ્ટેનેબિલિટી, આ બધા એરિયાઝમાં એમની બહુ તાકાત છે। એટલે હોપ છે કે આ એરિયાઝમાં આપણે ઘણી બધી બીજી ફિનિશ કંપનીઝને પણ અહીં આમંત્રિત કરી શકીએ અને ગુજરાતી અને ફિનિશ કંપનીઝ વચ્ચે પાર્ટનરશિપ ઊભી કરી શકીએ। ખાસ કરીને એજ્યુકેશન સેક્ટરની પણ અહીંયા ચર્ચા થઈ અને આપણી પણ અમુક કંપનીઓ ત્યાં છે, તો શું ભારતમાંથી પણ ત્યાં રોકાણ જઈ શકે અને તેમનું એજ્યુકેશન સિસ્ટમ અહીંયા પણ કોલેબોરેશન થઈ શકે ગુજરાત સાથે? ફિનલેન્ડ એના એડ્યુકેશન માટે બહુ જ ફેમસ છે। એમનું K-12 જે પેડગોજી છે એડ્યુકેશનની એ વર્લ્ડ ફેમસ છે। એટલે એના લર્નિંગ્સ આપણે અહીં લાવી શકીએ। આપણી યુનિવર્સિટીઝ ને એમની યુનિવર્સિટીઝ સાથે આવીને જુદી જુદી એરિયાઝમાં R&D કરી શકે, સ્ટુડન્ટ એક્સચેન્જ કરી શકે। એટલે અમે આ ટ્રીપમાં જ આપણી ટોપ યુનિવર્સિટીઝને વિઝિટ કરવાના છીએ અને વી વોન્ટ ટુ સ્ટાર્ટ ધીસ ડાયલોગ કે બંનેના એડ્યુકેશન સેક્ટર પાસે આવી શકે। સ્કિલિંગ એક બીજો એરિયા છે, કારણ કે ઘણા ફિનિશ કંપની સ્કિલિંગમાં પણ બહુ જ સ્ટ્રોંગ છે અને સ્કિલ બિલ્ડિંગ ગુજરાત માટે ઇમ્પોર્ટન્ટ છે। તો આ બધા એરિયાઝમાં ચોક્કસ બહુ કામ થઈ શકે એવું છે। થેન્ક યુ સો મચ. થેન્ક યુ.